9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વારે વારે ઓવરબ્રિજ અને રોડ રસ્તાનો પોલ ખોલતી રહી છે, જેમાં વરસાદી માહોલ બાદ સાયલા સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે મોટા બે ભૂવા પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, જેમાં લોખંડના સળિયા દેખાતા નજર પડે છે। સાયલાથી બોટાદ તરફ રોડ જોડતો આ હાઈવે આવેલો છે, જેમાં સામાન્ય વરસાદ પડવાની સાથે અચાનક ગટર બેસી જતા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે, જેમાં મોટા બે ભૂવાના દ્રશ્યો નજર પડી રહ્યા છે, જેના લીધે લોકો વારે વારે અકસ્માતનો ભોગ બની રહ્યા છે। જ્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે તથા વાહન ચાલકોએ જણાવ્યું કે આવા ભૂવા તાત્કાલિક રિપેર કરવામાં આવે એવી માંગ છે। તેમજ પ્રમુખ જણાવ્યું હતું કે આગામી સમયમાં એના પગલાં લેવામાં નહીં આવે તો લોકોને સાથે રાખી ઊંચી કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। વિશેષ માહિતી મુનાફ કલાડિયા ચોટીલાથી। સાયલા તાલુકાના સાયલા ગામ ખાતે ઓવરબ્રિજ નીચેનું જે સર્કલ છે, હાલમાં આ ભ્રષ્ટાચારી સરકારમાં કામ થાય છે પણ નકરા ભ્રષ્ટાચાર જ છે। હજી ઓપનિંગ માંડ થયું છે અને અહીંયા મોટું ટ્રાફિક હોય, રાહદારી આટલા બધા હોય છતાં પણ હજી તમે જોઈ શકો છો કે હજી થોડો સમય થયો છે ને આવડા મોટા ગટરમાં ભૂવા પડે અને ગટરમાં ભૂવા પડવા છતાં તંત્ર જે ઊંઘતું છે, જાણે કેમ કે કોઈ મોટી ઘટના બનવાનું રાહ જોઈ રહી હોય, આમાં મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહી હોય, સતત અહીંથી લોકોની ફરિયાદો હોય છે છતાં પણ ઊંઘતું તંત્ર અને ભ્રષ્ટાચાર સાથે મળીને ભ્રષ્ટાચાર કરે છે। તો જો હજી પણ આ સરકાર ઊંઘતી હોય ને આવું મોટી બીજી ઘટના બને જાનહાનિ થાય એની રાહ જોઈ રહી હોય એવું અમને લાગી રહ્યું। આ સરકારના ભ્રષ્ટાચારના ખાડા છે, તો સરકાર જો વાત અલગ રહે પણ તંત્રને કહેવા માગું છું કે આ જવાબદારી આપની છે। આ ભૂવા જો તાત્કાલિક અસરથી જે કંઈ આ ખાડા પડ્યા છે, આ ભૂવા પડ્યા છે, તાત્કાલિક અસરથી રિપેર નહીં થાય તો આગળના સમયમાં આવનારા સમયમાં લોકોને સાથે રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ